લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ. ધાંગ્રધામ ફલ્ગુ નદીના તટે સપ્ત ઋષિના સાનિધ્યમાં આવેલ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર. મોટી સંખ્યામાં શિવ ભક્તો આવે છે દર્શને. શ્રાવણ માસના દર્શન વારે શિવલિંગને અલગ અલગ કરવામાં આવે છે શણગાર. બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગ, મહાકાલ, સોમનાથ જેવા કરવામાં આવે છે. શ્રાવણી અમાવસના રોજ કરવામાં આવે છે ભંડારો. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર રાજ્યમાં શિવાલયોમાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ત્યારે ધાંગ્રધામમાં ફલ્ગુ નદીના કાંઠે સપ્ત ઋષિના સાનિધ્યમાં આવેલ જડેશ્વર મહાદેવનું મંદિર છે, જે 150 વર્ષ જૂનું અને પૌરાણિક છે. સાથે આ મંદિર શહેરની મધ્યમાં આવેલ છે. મંદિરની અંદર શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શને આવે છે, જેમાં ભક્તો દ્વારા બિલીપત્ર, દૂધ તેમજ પાણી મહાદેવના લિંગને ચડાવવામાં આવે છે. મંદિરમાં રોજ આરતી, ભજન, થાળ કરવામાં આવે છે. ઉપરાંત દર સોમવારે મહાદેવના શિવલિંગને અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે, જેમાં બરફનું શિવલિંગ, 12 જ્યોતિર્લિંગના દર્શન, મહાકાલેશ્વરના દર્શન પણ કરવામાં આવે છે. ઉપરાંત અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. વર્ષો જૂનું પૌરાણિક હોવાથી અને શહેર મધ્ય હોવાથી ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે અને પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી પોતાની જાતને નસીબદાર માને છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ આખો શ્રાવણ માસમાં ભક્તો માટે વ્યવસ્થા કરી કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવે છે. મંદિરની અંદર શિવ શક્તિની આરતી થાય છે, ત્યારબાદ સ્તુતિ પાઠ પણ થાય છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ છે હંસરાજ કેશવજીભાઈ ગોઠી. ફલ્ગુ નદીના કિનારા ઉપર આવેલું આ જડેશ્વર મંદિર ધાંગધ્રા માટે બહુ ઐતિહાસિક સ્થળ છે. અહીંયા શિવલિંગની પૂજા થાય છે, સવાર સાંજ પૂજા થાય છે, દર્શન થાય છે અને દર સોમવારે ઘણા બધા લોકો અહીંયા આવે છે દર્શન કરવા માટે. અહીંયા મોટું વિશાળ સ્થળ છે. અહીંયા સવાર સાંજ પૂજા પાઠ થાય છે. આ સિવાય અહીંયા પ્રાર્થના પણ થાય છે. લોકો ધાર્મિક વિધિ કરવા માટે પણ અહીંયા પધારે છે. તો ધાંગધ્રા માટે આ બહુ પ્રખ્યાત અને મહત્ત્વનું સ્થળ અહીંયા છે. ધાંગધ્રા શહેરને મધ્યે આવેલું સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર કે જે ફલ્ગુ નદીને કાંઠે આવેલું છે, જેમાં સપ્તઋષિના સાનિધ્યમાં આવેલું આપણું આ જડેશ્વર મહાદેવનું મંદિરનો વહીવટ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે. આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ દાદાના શણગાર કરવામાં આવે છે. ક્યારેક બરફના શિવલિંગ, મહાકાલના દર્શન, આવા અલગ અલગ દર્શનનો લાભ લેવા માટે શહેરના તમામ શ્રદ્ધાળુઓ આવે છે અને સોમવારના દિવસે અલગ અલગ શણગાર કરી ત્યારબાદ અમાસના દિવસે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે. આ જડેશ્વર મંદિર સપ્તઋષિના સાનિધ્યમાં આવેલું છે. આ ફલ્ગુ નદીના કાંઠે આશરે 150 વર્ષ જૂનું આ મંદિર છે. આ શ્રાવણ માસમાં બહુ જ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. દર સોમવારે અહીંયા મહાદેવનો અલગ અલગ શણગાર કરવામાં આવે છે. હું પણ આશરે અહીંયા 10 વર્ષથી દર્શન કરવા આવું છું અને આ દર્શન કરવાથી જડેશ્વર મહાદેવમાં બધા જ ભક્તો ખૂબ જ શાંતિ અનુભવે છે.